Welcome to Path of Evolution. આપણે આપણું પોતાનું પહેલું અસ્તિત્વ સમજી રહ્યા છીએ જીવ તરીકેનું, બરાબર? આપણે પોતે બે તત્વના બનેલા છીએ, પરા અને અપરાના. આપણે મિક્સર છીએ. પણ પરા અને અપરાને સમજવો કેવી રીતે? તો આખું જે બ્રહ્માંડ બન્યું છે એની અંદર બે તત્વો છે. પહેલી જ જે મુવમેન્ટ થઈ પુરુષ અને પ્રકૃતિ, એ બે તત્વ સિવાય બીજી કોઈ તત્વ નથી. પણ એને સમજવું કેવી રીતે? તો સમજવું થોડુંક અઘરું. એના માટે કોઈ એક્ઝેક્ટ દ્રષ્ટાંત નથી. ઘણા સંત મહાત્માઓ આપણને વેવ્સ અને દરિયા સાથે સરખાવે છે કે ભાઈ એનું એ જ પાણી છે. વેવ્સ રૂપે આપણે અલગ છીએ અને દરિયા રૂપે આપણે એક છીએ. અહીંયા મેં એક પિક્ચર મૂક્યું છે એને સમજવા માટે, પણ એ 100% નહીં સમજાઈ શકે, અધૂરું છે. એટલા માટે મેં એક બીજું મોટું ઉપર પિક્ચર બનાવ્યું કે પરાની અંદર એ પરાએ અપરાને હોલ્ડ કરી રાખી છે. પરા તત્વએ અપરા તત્વને હોલ્ડ કરી રાખેલું છે. અને એની અંદર જે પેલા લાલ 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 દેખાય ને એ બધા આપણે જીવ છીએ. એક લાલ હું છું, બીજું લાલ તમે છો, ત્રીજું લાલ અલગ છે, કોઈ ગાય છે, ભેંસ છે, બધું અલગ અલગ છે. આ રહ્યું કોવિડનું વાયરસનું ચિત્ર, પણ એ સમજવા માટે બહુ અગત્યનું છે આપણા માટે. એટલે આપણે એક જે તત્વ છે, પરા તત્વ, પુરુષ તત્વ અથવા આત્મ તત્વ, એ એક જ છે. અને પ્રકૃતિ છે એ મેની છે અને મેની લેયરમાં છે. એક લેયરમાં પણ નથી. ખ્યાલ? તમારી પ્રકૃતિ અલગ છે, મારી પ્રકૃતિ અલગ છે. તમારા બોન્ડેજ અલગ છે, મારા બોન્ડેજ અલગ છે. દરેકના બોન્ડેજ અલગ છે. હું પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર ક્યાંક અલગ છું, ગાય ભેંસ પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર અલગ છે, મારા ઘરની અંદર કૂતરું છે તો એ ક્યાંક અલગ છે. બધા અલગ અલગ છે. તમારા ભાઈ બંધુઓ બધા અલગ છે. એટલે આજ કેવું છે, વન વર્સિસ મેની. મેની પાછું અનલિમિટેડ. કેવું છે? અનલિમિટેડ. એટલે ક્લિયર કરી લેજો કે આ જગતની અંદર કોઈ પણ એવી વસ્તુ નથી કે જે આજે કહેવાય પરા અથવા ભગવાન, જેને આપણે કહીએ છીએ, ભગવાને ધારણ ના કરેલી હોય અથવા એની પાછળ એ પરા તત્વ, પુરુષ તત્વ અથવા આત્મ તત્વ ના ઉભેલું હોય. કોઈ પણ તત્વ. તમે કહેશો કે લીમડો, યસ લીમડો પણ. તમે કહેશો કે અમારું ઘર, યસ ઘર પણ. એની અંદર જડતા વધારે છે. આપણી અંદર ચેતનતા વધારે છે. એટલો ફેર, બીજો કોઈ ફેર નથી. આપણી અંદર ચેતનતા વધારે છે, એની અંદર જડતા વધારે છે. એ પણ એના માર્ગે જ છે. એમાં પણ એ કોના આધારે ઉભેલું છે? તો એ પરમાત્મા અથવા પરા, પુરુષ, આત્મા, એના આધારે ઉભેલું છે. તમને ખ્યાલ આવી ગયો કે હું શા માટે વધારે પડતો આત્મા શબ્દ નથી વાપરતો? હું પરમાત્મા વાપરું છું ને જીવ વાપરું છું. કારણ કે આ જે એક એલિમેન્ટ છે એમાં તમે પરા કહો એની મજા નહીં આવે, પુરુષ કહેશો મજા નહીં આવે, પરમાત્મા કહેશો તો જ મજા આવશે કે ભગવાનના આધારે બધું ઉભેલું છે. અને એ વસ્તુ સાચી છે. એન્ડ એ પોતે છે. ખ્યાલ? એટલે આ જગતના પોતાના બોન્ડેજ છે. એટલે પહેલું કોસ્મિક ફ્લો છે. તમે જો જે જગ્યાએ તમે ઉભેલા હો, દેશકાળ, તમારા જે કોઈ દેશકાળ હોય એ પ્રમાણે ત્યાંનો કોસ્મિક ફ્લો તમને લાગુ પડે. તમે ઓસ્ટ્રેલિયામાં હો, ગ્રીષ્મીણ હો તો ત્યાં શિયાળો છે તો તમને ઠંડી લાગે. અત્યારે દિવસ ઉગી રહ્યો છે તો એ સમય છે. ખ્યાલ? અને અહીંયા બીજી જગ્યાએ દેશના ફેર છે. દેશ કાળ બધા જે ભેદ છે એ
દેશ કાળ ક્રિયા સંઘ એ બધાના ભેદ છે. અહીંયા બ્રિસ્બેનની અંદર પણ ભેદ, એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ભેદ છે. એ પ્રકૃતિમાં કોસ્મિક પ્રકૃતિ અલગ છે, પછી આપણી પોતાની પ્રકૃતિ અલગ છે, મારી ને તમારી પ્રકૃતિ અલગ છે. તમે ભલે મારા બાજુના નેબરમાં હો, ખ્યાલ? એટલે પાછું આપણા જીવનની અંદર પણ અલગતા છે. આપણે આ જન્મ ધારણ કર્યો તો આગળ આપણે હતા, જે ભગવાને કીધું ને કે કપડા બદલે એમ આપણે જે શરીરો બદલીએ છીએ, અને એથી પહેલા આગળ હતા, એથી પહેલા પણ આપણે આગળ હતા. તો હવે તમને ખબર પડશે કે હું મારી જાતને જીવ માનું તો સાચું કે જીવન માનું તો સાચું. તમે જાતે નક્કી કરો. કે દાખલા તરીકે તમારા 100 જન્મ થયા, દરેક જન્મે તમારું 100 વર્ષનું આયુષ્ય હતું, તો આ વર્ષનું જે છે એનું મહત્વ કેટલું થઈ ગયું? 1% થઈ ગયું. હવે જે 1%, 1%માંય નથી, એને તમે આટલું બધું મહત્વ આપો તો મુશ્કેલી છે. એટલા માટે જીવ તરીકે તમે જો એક્સેપ્ટ કરી લો કે હું બાબુ છું, બાબુ જ છું, તો તમે મુશ્કેલીમાં જશો. કારણ કે જે 1%થી બી ઓછું છે એને તમે મહત્વ આપી રહ્યા છો, અને જે કાયમી છે એને તમે મહત્વ નથી આપતા. ખ્યાલ આવી ગયો મારે કહેવાનો અર્થ? એટલે આપણે બધા આજે દેખાય પેલું રેડ પિક્ચર એ પ્રમાણે કનેક્ટેડ છીએ, પણ આપણા બધાની અંદરનું પરાતત્વ એક જ છે, કારણ કે એ અનચેન્જેબલ છે, અવ્યક્ત, અચિંત્ય, વિકારી. જો અવ્યક્ત છે, દેખાતું નથી, અચિંત્ય છે, આપણે બુદ્ધિથી એને ચિંતન ના કરી શકીએ, અવિકારી છે, એમાં કોઈ ફેરફાર નથી થતો. તો ફેર ક્યાં થાય છે? પ્રકૃતિમાં થાય છે. આ અગત્યનું છે. આટલી વસ્તુ સમજાય તો આપણે સાધના માર્ગે આગળ સાચા અર્થમાં જઈ શકીએ. કારણ કે સમજણથી આપણે પછી મૂકી શકીએ. આપણો ઈગો કેમ ઊંચો થઈ જાય છે દરેક વખતે? તો પછી મૂકી દેવાનું, ના મૂકી નહીં દેવાનું, એ પણ આપણે આગળ સમજશું. કોઈકે આપણું અપમાન કર્યું તો મૂકી દેવાનું, તો મૂકી નથી દેવાનું, પણ એમાં ફેર થોડોક સમજવાનો છે કે આ ખરેખર સ્વાભિમાનનો પ્રોબ્લેમ છે, મારા કર્તવ્યનો ઇસ્યુ છે, કે પછી હું ઈગો ધારણ કરું છું. આ ભેદરેખા બહુ સૂક્ષ્મ છે અને અઘરી છે. ભલભલા માટે અઘરી છે, મારા માટે બી અઘરી છે. તો આજે આપણે શું જોયું? આજે આપણે એક જ વસ્તુ સમજ્યા કે આપણી અંદર જે બે એલિમેન્ટ છે, એમાં એક એલિમેન્ટ એવું છે કે જે અવ્યક્ત, અચિંત્ય, અવિકારી છે, અને એ બધાની અંદર એક સરખું જ છે, એમાં ફેર નથી. બધાની અંદર એક સરખું છે. અને આ વખતનું જે મારું જે પ્રકૃતિ છે, મેં જે પ્રકૃતિ ઉઠી છે, એ પ્રકૃતિ ચેન્જેબલ પ્રકૃતિ છે. એ પ્રકૃતિ આવવાવાળી ને જવાવાળી છે. આ જન્મે અલગ હતી, આગલા જન્મે અલગ છે, આ સમય અલગ છે, આગલા સમય અલગ હતી, ખ્યાલ? અને આગલા સમય અલગ હશે. એ કેવા છે? લેયર બંધ છે, ચેન્જેબલ છે. એટલે અંદરથી આપણે બધા કનેક્ટેડ છીએ. અંદરથી આપણે બધા કનેક્ટેડ છીએ. આ અગત્યનો પોઈન્ટ છે. અંદરથી આપણે બધા જ કનેક્ટેડ છીએ. કોસ્મિક લેવલે આપણે બધા કનેક્ટેડ છીએ. ફ્લો છે, જીવન છે, એમાં આપણે બધા કનેક્ટેડ છીએ એકબીજા સાથે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.